ખરાબ કાર્યોના ખરાબ પરિણામો પંચતંત્ર વાર્તા। મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, ધન્યવાદ। એક શહેરમાં યજ્ઞદત્ત નામનો બ્રાહ્મણ રહેતો હતો। તેની પત્ની ખૂબ જ સુંદર હતી, પણ તે બીજા પુરુષના પ્રેમમાં હતી। તેણી ઘણીવાર તેના પ્રેમીને સ્વાદિષ્ટ વાનગીઓ તૈયાર કરતી અને ખવડાવતી। બ્રાહ્મણને તેની પત્નીના ચારિત્ર્ય પર પહેલેથી જ શંકા હતી। તે ઘણીવાર તેની પત્નીને પૂછતો હતો કે તેણે આ વાનગી કોના માટે બનાવી છે અને તે ક્યાં લીધી છે। તેની પત્ની જૂઠું બોલતી હતી કે તે ભગવાન માટે વાનગી બનાવે છે અને તેને મંદિરમાં ચઢાવવા માટે લઈ જાય છે। એક દિવસ તેનો પતિ મંદિરમાં આવ્યો અને ભગવાનની મૂર્તિની પાછળ સંતાઈ ગયો। બ્રાહ્મણની પત્ની મંદિરમાં આવી અને પૂજા કર્યા પછી ભગવાનને કહ્યું, હે ભગવાન, મારા પતિને અંધ કરો। બ્રાહ્મણ મૂર્તિની પાછળ બધું સાંભળી રહ્યો હતો અને બ્રાહ્મણે પોતાનો અવાજ બદલી નાખ્યો અને કહ્યું, તમે ઘરે જઈને ખૂબ જ મીઠી વાનગીઓ બનાવીને તમારા પતિને ખવડાવો, તેનાથી તેને ડાયાબિટીસ થશે અને તે ધીરે ધીરે અંધ થઈ જશે। બ્રાહ્મણની પત્નીને ખરેખર લાગ્યું કે ભગવાને તેને આ કહ્યું છે। તે ખુશ થઈને ઘરે આવી અને તેના પતિ માટે મીઠી વાનગીઓ બનાવવા અને તેને દરરોજ ખવડાવવા લાગી। બ્રાહ્મણ પણ ધીમે ધીમે અંધ હોવાનો ડોળ કરવા લાગ્યો। બ્રાહ્મણની પત્નીને લાગ્યું કે ભગવાનની કૃપાથી તેનો પતિ અંધ થઈ ગયો છે। હવે તેનો પતિ આંધળો હોવાનું વિચારીને તેણે તેના પ્રેમીને તેની સામે ઘરે બોલાવવાનું શરૂ કર્યું। એક દિવસ જ્યારે તેનો પ્રેમી ઘરે આવ્યો ત્યારે બ્રાહ્મણે તેને લાકડીથી એટલી માર માર્યો કે તે ત્યાં જ મરી ગયો।